હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. આજ રોજ 16 ફેબ્રુઆરીના જે પહેલી શિફ્ટ હતી તે લેવાઈ ચૂકી છે અને તેમાં કેવા પ્રકારના પ્રશ્નો આવ્યા છે તે આપણે જોવાના છીએ. તો પહેલો પ્રશ્ન જોઈએ, સાબરમતીનું ઉગમ સ્થાન, પછી એનજીટીના સભ્યો, એનજીટીનું કાર્ય. મિત્રો, એનજીટીના પ્રશ્નો ઘણા ખરા આવે છે, તો તે ટોપિક તમારે ક્લિયર કરવો પડશે. અમદાવાદની સ્થાપના, ડંગ ટાઈગર રિઝર્વ, સંખેડા ફર્નિચરમાં કયું લાકડું વપરાય છે, ઇન્ડિયન સ્કીમર પક્ષી કયા અભયારણ્યમાં જોવા મળે છે, બરાબર. સુરખાબ પક્ષીનું એક વિધાન હતું મિત્રો, એવો એક પ્રશ્ન હતો. મોન્ટ્રિયલ સંમેલન, બરાબર, 1987. ક્યોટો પ્રોટોકોલ 1997નો એક પ્રશ્ન હતો. ઈ વેસ્ટ કચરા માટેનું સંમેલન. મિત્રો, આ વખતે 16 ફેબ્રુઆરીમાં સંમેલનો વધારે આવ્યા છે, તો આગળ જતાં વનસ્પતિ પણ આવી શકે. વનૌષધિ. માનવ અંગોને કઈ ટોપલીમાં નાખવામાં આવે છે, તો મિત્રો પીડીમાં. પીડી ટોપલી હોય ને તેમાં. ગુજરાતની સત્તાવારની સ્થાપના. પછી આ મિત્રો એક શ્રેણી હતી, તે તમે જોઈ લેજો. 12 કલાકમાં કેટલી વખત કાંટો સમલંબ થાય છે. લિગ્નાઇટ ગુજરાતમાંથી ક્યાંથી મળે છે, તો મિત્રો લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળે છે તેનો એક પ્રશ્ન હતો. ખંભાત શેના માટે પ્રખ્યાત છે મિત્રો. પછી શારદા મંદિર, સમાસ ઓળખાવો. પછી લીલું એટલે કે લીલીનું વિરુદ્ધાર્થી શબ્દ, રૂપકોનું વિરુદ્ધાર્થી, નીરવનું વિરુદ્ધાર્થી. મિત્રો, આ વખતે વિરુદ્ધાર્થી શબ્દ પણ વધારે આવ્યા છે. પ્રેરક વાક્યનો એક પ્રશ્ન હતો. પછી કાઉન ફાયર કયા પ્રકારના જંગલમાં કરવામાં આવે છે મિત્રો. ન્યાયાધીશની નિમણૂકનો પ્રશ્ન હતો મિત્રો. લોકપાલની અનુરૂપનો પ્રશ્ન, એટલે લોકપાલ આવ્યા નહોતા, આ વખતે આવ્યા, બરાબર. 16 ફેબ્રુઆરીમાં એક એનો પ્રશ્ન નીકળ્યો. પછી ચૂંટણી પંચ કોની ચૂંટણી પંચ એટલે શોની ચૂંટણી કરે છે મિત્રો, એવો કંઈક પ્રશ્ન હતો. ઘડિયાળ મગર તો તમને બધાને ખબર છે, ઘડિયાળ મગર વિશે તો ક્વેશ્ચન આવે જ છે. પનિયા અભયારણ્ય શેના માટે પ્રખ્યાત છે. પછી મિત્રો એક કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન હતો. આગળ જોઈએ તો સરેરાશનો એક પ્રશ્ન. પછી સાદું વ્યાજનો એક પ્રશ્ન છે. પછી અનુરૂપ, સંક્રાંતિ, આવા વિકલ્પમાંથી સાચી જોડણીનો પ્રશ્ન હતો. પછી છે પોઢેલી પંપાણના પડદા ઉઘાડી જશે. સોનેરી સોળનું બતાવી એવો અલંકાર. મારું મન શાંતિનો અનુભવ કરે છે. પ્રેરક વાક્ય. મિત્રો, 2 પ્રશ્નો આવ્યા. રાત થોડીને વેશ જાજો કહેવત હતી. લોકશાહીનો સૌથી વધુ અનિવાર્ય અંશ કયો, બરાબર. પછી આગળ આપણે જોઈએ તો એક દ્રષ્ટાંત એટલે કે વાક્ય શુદ્ધિકરણનો એક પ્રશ્ન હતો. આગળ આપણે મિત્રો જોઈએ તો થોડા સમય માટે સોંપેલી વસ્તુને સાચવી રાખવી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઊંચી આંખ ન આવવી એટલે કે રૂઢિપ્રયોગનો એક. પરમ પ્લસ સૌંદર્ય સંધિ છોડવાની હતી મિત્રો. શારદા મંદિરનો સમાસ આગળ આવડી ગયો. 1987માં કયા વાયુ પર રોક લગાવવામાં આવ્યો હતો મિત્રો, તો 1987માં મિત્રો મોન્ટ્રિયલ પ્રોટોકોલ થયો હતો, તો તેમાં આપણે ઓઝોન વિશેનું હતું. લોકાયુક્તની લાયકાત વિશેનો પ્રશ્ન હતો. મિત્રો, આની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામમાં મળી જશે, અને રોજ આ જે પેપર શિફ્ટ વાઇઝ લેવાય છે તેનું આપણે પ્રશ્ન લઈને આવશું, બરાબર. આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. અને આપણે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. જય હિન્દ, જય ભારત.